આગામી 3 કલાક અતિ ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે। આ સાથે અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે અને નૈઋત્યનું ચોમાસું કે જેની પર સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે। પહેલા આપણે મેપના માધ્યમથી જોઈએ કે રેડ એલર્ટ ક્યાં ઇસ્યુ કરવામાં આવ્યું છે, કારણ કે રાજ્યમાં એક્સ્ટ્રીમલી હેવી રેનનું ફોરકાસ્ટ પણ છે। અહીંયા આપ જોઈ રહ્યા છો કે ભાવનગરમાં રેડ એલર્ટ ઇસ્યુ કરાયું છે। દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ કે જ્યાં પણ રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, કારણ કે ત્યાં પણ વરસાદી માહોલ અને વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે। ન માત્ર તે પરંતુ 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો અહીંયા આપ જોઈ રહ્યા છો સુરત, તાપી, વલસાડ આસપાસ વરસાદી માહોલ છે અને અહીંયા રેડ એલર્ટ છે આજના દિવસ માટે, પર્ટિક્યુલરલી 3 hours માટે છે। અને આ સાથે આપ અહીંયા જોઈ રહ્યા છો કે સાબરકાંઠાનો જે આખો બેલ્ટ છે એટલે કે મધ્ય ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। રિમેનિંગ જે પાર્ટ આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે બીજી જગ્યા પર સામાન્ય વરસાદ રહી શકે છે, પરંતુ સ્થિતિને જોતા ભારે વરસાદનું એલર્ટ છે। હવે આપણે વિંડીના માધ્યમથી જોઈ લઈએ કે વરસાદી માહોલ ક્યાં કેવો રહેશે। તો અહીંયા આપ જોઈ રહ્યા છો જે સિસ્ટમ અહીંયા સક્રિય થઈ છે દક્ષિણ ગુજરાત પર સૌથી વધારે તેની અસર જોવા મળશે। વલસાડ આસપાસ એટલે કે સુરતમાં વરસાદી માહોલ પણ છવાયેલો છે। ભરૂચમાં ગઈકાલે સિસ્ટમ હતી જે આજે થોડી વલસાડ તરફ જતી નજરે પડી રહી છે। રેડ કવર્ડ એરિયા જેનો પ્રભાવ અહીંયા સુધી જોવા મળશે। સાથે અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આખા ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે। અહીંયા આપ જોઈ રહ્યા છો। હવે આપણે ટાઈમ હોરિઝોન પ્રમાણે પણ જોઈ લઈએ કે આગામી 6 વાગ્યા સુધીમાં સ્થિતિમાં શું ચેન્જીસ જોવા મળી રહ્યો છે। તો પહેલા 2 વાગ્યા આસપાસ આપ જોઈ રહ્યા છો કે વલસાડ પાસે જ આ ગ્રીન કવર્ડ એરિયા છે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ રહી શકે છે, જ્યારે રિમેઇનિંગ પાર્ટ છે સૌરાષ્ટ્ર, કચ્છમાં મધ્યમ વરસાદ રહી શકે છે। અહીંયા વિંડીમાં નથી દેખાઈ રહ્યો, પરંતુ ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એટલે ત્યાં પણ સંભાવનાઓ છે વધારે। મધ્ય ગુજરાતમાં પણ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને હવે સાંજની 6 વાગ્યાની સ્થિતિ જોઈ લઈએ તો સાંજના 6 વાગ્યામાં પણ આપ જોઈ રહ્યા છો કે અહીંયા વલસાડ પાસે જે વરસાદી સિસ્ટમ હતી તે એકદમ નોર્મલ થતી જણાઈ રહી છે, એટલે કે સામાન્ય વરસાદ સાંજ સુધીમાં પડી શકે છે। અને હવે આપણે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ કે હેવી રેનનું ફોરકાસ્ટ ક્યાં છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા આજની ડેટ 19 જૂન પ્રમાણે જોઈએ તો લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ છે, જ્યારે સાબરકાંઠામાં પણ એઝ ઇટ ઇઝ। ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો છે એટલે ત્યાં અત્યારે જે ફોરકાસ્ટ પણ આપવામાં આવ્યું છે લાઇટ ટુ મોડરેટ રેનનું છે એટલે ત્યાં વરસાદ રહી શકે છે। સાથે અરવલ્લી, ખેડા અને અમદાવાદ કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ છે, પરંતુ અમદાવાદમાં જોઈએ ગઈકાલે મોડી રાત્રે 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો। આખું અમદાવાદ પાણીમાં ગરકાવ થયું છે। આ પહેલા જ વરસાદમાં જો કે એએમસીની પોલ પણ છત્તી થઈ ગઈ છે, પરંતુ અત્યારે આપણે ફોરકાસ્ટની વાત કરી રહ્યા છીએ તો આણંદ, બરોડા, પંચમહાલ જ્યાં પણ એ જ ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। નીચે આપ જોઈ રહ્યા છો મહીસાગર અને છોટાઉદેપુર કે જ્યાં પણ સામાન્ય વરસાદનું ફોરકાસ્ટ છે। નર્મદા જ્યારથી દક્ષિણ ગુજરાતનો બેલ્ટ શરૂ થાય છે અને વિંડીમાં પણ આપણે જોયું કે તે વરસાદી સિસ્ટમ છે જેના કારણે હેવી રેનનું ફોરકાસ્ટ નર્મદા, ભરૂચમાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ છે, સુરતમાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ છે। સાથે ડાંગ, નવસારી અને વલસાડમાં હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે। અહીંયા આપ જોઈ રહ્યા છો તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર ત્યાં સુધી હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર કે જ્યાં સામાન્ય વરસાદ રહેશે। જૂનાગઢમાં પણ એઝ ઇટ ઇઝ છે। ફરી અમરેલી અને ભાવનગર કે જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા વિંડીમાં આપણે જોયું હતું કે ભાવનગર પાસે વરસાદી સિસ્ટમ હતી જેની અસર અહીંયા જોવા મળી રહી છે, એટલે હેવી રેનનું ફોરકાસ્ટ અહીંયા છે। મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથમાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે, જ્યારે બોટાદ, કચ્છ લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। એટલે ઓવરઓલ આપણે સ્થિતિ જોઈ હવામાન વિભાગ દ્વારા અને હવામાન શાસ્ત્રીઓના મતે આગામી 7 દિવસ વરસાદી માહોલ રાજ્યમાં યથાવત રહેશે। નાવકાસ દ્વારા નેક્સ્ટ 3 hours માટે આ ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે। આ સાથે અમદાવાદમાં જે વરસાદ થયો, દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ થઈ રહ્યો છે, બોટાદ, ભાવનગર આસપાસ, જેના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે। એનડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। રાજ્ય સરકાર પણ સતર્ક છે, એટલે જો તમે કંઈ તમારું ઇમ્પોર્ટન્ટ કામ માટે જઈ રહ્યા હોય તો આ વરસાદે આજના દિવસ માટે તમારી મજા અને કામ બંને બગાડી શકે છે। સમાચારમાં આગળ વાત કરીશું આવ્યો ધમધોકાર આફત અપારની। રાજ્યમાં છેલ્લા 4 કલાકમાં 90 તાલુકાની અંદર વરસાદ પડ્યો છે, ત્યારે સુરતના ઓલપાડમાં પણ 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડના ધરમપુરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભરૂચના હાંસોટમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। વાલિયા, ઉમરપાડા, ખેરગામમાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। બારડી, કામરેજ, સુબીરમાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો હતો।
ત્યારે ભરૂચના હાંસોટમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તમામ જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયેલા પણ જોવા મળે છે. વાલિયા, ઉમરપાડા અને ખેરગામની અંદર પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રસ્તાઓ નદીઓમાં કન્વર્ટ થયા હતા અને સાથે જ રાજ્યના છેલ્લા 4 કલાકની વાત કરીએ તો 90 એવા તાલુકા કે જ્યાં વરસાદ ખાબક્યો હતો. ગાંધીનગર સ્માર્ટ સિટીમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. સેક્ટર 3 પાસે 15 થી 17 ફૂટ ઊંડો ભૂવો પડી ગયો છે. સાંસદ પરસોત્તમ રૂપાલાના ઘરની બહાર જ ભૂવો પડ્યો છે. ગત વર્ષે પણ આ જગ્યાએ ભૂવો પડ્યો હતો, ત્યારે આ વર્ષે પણ એ જે પ્રથા છે એ ચાલુ રહેતી હોય તેવા અહીંયા દ્રશ્યો જોવા મળે છે. એક જ જગ્યા પર દર વર્ષે ભૂવો પડે છે, છતાં અહીંયા તંત્ર એ કંઈ ન કરતું હોય તેવા દ્રશ્યો. તંત્રની જે પોલ ખુલી છે અહીંયા ગાંધીનગર સ્માર્ટ સિટીમાં, કે જ્યાં વરસાદ પડતાની સાથે જ તંત્રના એક બાદ એક જે અહીંયા પોલ ખુલી રહી છે. જે પ્રી મોન્સૂનની કામગીરીની મોટી મોટી વાતો હતી, અહીંયા આ ભૂવો પડતાની સાથે જ એ તમામ વાતો એ ખુલ્લી પડી ગઈ છે. તંત્રની પોલ ખોલી છે આ ભૂવા પડવાની સાથે. ત્યારે ધોધમાર વરસાદમાં ગાંધીનગરમાં પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જિલ્લા કલેક્ટર કચેરી સામેનો અંડરપાસ પાણીમાં ભરાયેલો જોવા મળે છે. અંડરપાસમાં 2 લક્ઝરી બસ ફસાઈ પણ ગઈ હતી. વહીવટીતંત્ર દ્વારા અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે. ડિઝાઇનની ખામીને કારણે આ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. વરસાદમાં અંડરપાસને ફરજિયાત બંધ જ કરી દેવો પડે છે. તંત્રના પાપે સામાન્ય પ્રજાને અહીંયા હેરાન પરેશાન થવાનો વારો આવે છે. અંડરપાસ કે જ્યાં આ બે લક્ઝરી બસ ફસાઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. ડિઝાઇનમાં પ્રોબ્લેમ છે. ડિઝાઇનની ખામીના કારણે આ મુશ્કેલી દર વર્ષની છે અને જેના કારણે સામાન્ય જનતાને, સામાન્ય પ્રજાને હેરાન થવાનો વારો આવે છે. ગાંધીનગરમાં વરસાદના કારણે અંડરપાસ બંધ થયા હતા. ગાંધીનગરના ક રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. વાવોલ અંડરપાસ એ બંધ થતા વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. વરસાદમાં ગાંધીનગરના 3 થી 4 અંડરપાસ કે જે પાણીમાં ગરકાવ થાય છે અને જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાતો હોય છે. ટ્રાફિક જામના આ દ્રશ્યો આપ જો છો એ ગાંધીનગરના ક રોડ પરના છે કે જ્યાં વાવેલ અંડરપાસ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને તેની પાછળનું કારણ છે કે અહીંયા દર વર્ષે આ પરિસ્થિતિ ઊભી થાય છે. પાણી ભરાવાની પરિસ્થિતિ થાય, વાહન ચાલકો કે જેમને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. સુરત પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની સામે હવે સવાલો ઉભા થયા છે. ચોમાસું શરૂ થતાની સાથે જ શહેરમાં વરસાદી પાણીનો ભરાવ જોવા મળે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર પણ વરસાદી પાણી ભરાયા હતા. ડ્રેનેજના પાણી બ્રેક મારતા પાણી ભરાવાની સ્થિતિનું અહીંયા નિર્માણ થાય છે. વરસાદી પાણી ભરાતા આંગણવાડીના બાળકોને પણ રજા આપવામાં આવી છે. પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થતા જનતાને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી માત્ર ને માત્ર કાગળ સીમિત છે તે જોવા મળી રહી છે. કારણ કે જે વરસાદ થમ્યા બાદ પણ છે તે વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ નથી થઈ રહ્યો અને તેના કારણે આ પ્રમાણે વરસાદી પાણી ભરાવાની સ્થિતિ છે તે હાલ સર્જાઈ રહી છે. હાલ જે આપ તસવીરો જોઈ શકો છો, સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા જે ફળિયાના છે કે જ્યાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન આવેલ છે, પાલિકાની વોર્ડ ઓફિસ આવેલી છે અને સાથે સાથે જ અહીં નંદઘેર પણ આવેલું છે કે જ્યાં આંગણવાડીમાં બાળકો અહીં જે પોતાનું ઘડતર કરવા માટે આવતા હોય છે. એટલે જે બાળકોને પણ આજે છે તે અહીં બોલાવવામાં આવ્યા નથી, કારણ કે જે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. જણાવજો, આજે આંગણવાડીમાં બાળકો શા માટે? આજે પાણી બહુ ભરાયું છે. બાળકોને અહીંયા ખરાબ પાણી આવે છે, ગટરનું પાણી વેક મારે છે. ગટરમાં એટલે છોકરાઓને ખરાબ થાય, પડી જાય, ઊંઘે, એટલે અમે અહીં બેસાડેલા છે. દર વર્ષે આ પ્રમાણે પાણી ભરાય છે? ના, દર વર્ષે નથી. આ વર્ષે છે ને તે પાણીનો નિકાલ નથી કશે જવા માટે, એને કારણે પાણી બધું ભરાય છે. ને કાલે બી પરમદિવસે વરસાદ આવ્યો ને ત્યારે બી વરસાદનું પાણી ભરાયેલું હતું. એ તો વર્ષોથી આ બધું કર્યું ત્યારનું પાણી ભરાય છે. કેટલી મુશ્કેલી પડે છે? આ જોની કેટલી તકલીફ. આવું જ છે 24 કલાક આ વરસાદમાં આવું જ રહે છે. ઘરમાં પાણી આવી આ ભરાઈ જાય જવું ને અહીં કોર્પોરેશન વાળા આવે છે? કોર્પોરેશન વાળા આવે, દંડો એવું મારીને ચાલ્યા જાય બસ. ઘરની બહાર નીકળવામાં કેટલી આ જોની કેટલી તકલીફ છે.
બિલકુલ મહિલા જણાવી રહી છે તેમ કે ઘરો સુધી પાણી છે તે ભરાઈ જતા હોય છે. એ તસવીરો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીં એક કાચું મકાન આવેલ છે કે જ્યાં પરિવાર રહે છે. એટલે પાણી આપ જોઈ શકાય છે કે પાણી ઘરના જે બારણા સુધી હાલ આવી ચૂક્યું છે. પરંતુ જો વરસાદ અવિરતપણે વરસતો રહે તો ઘર સુધી પાણી આવી જાય તેવી સ્થિતિ પણ અહીં સર્જાય છે. એટલે અહીં જે પાણીનો યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ તે નથી થઈ રહ્યો અને તેના કારણે વારંવાર જ્યારે ચોમાસું આવે ત્યારે આ પરિસ્થિતિનો સામનો અહીંના લોકો છે તે કરી રહ્યા છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ચીખલી, વાસદા અને ખેરગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. હાઈવે પર વાહન ચાલકો ગાડીની લાઇટ ચાલુ કરીને ગાડી હંકારવા માટે મજબૂર બન્યા હતા. અવિરત વરસી રહેલા વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ચીખલીમાં કે જ્યાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે, પણ એક બાજુ અહીંયા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. વિઝિબિલિટી વરસાદ વરસતાની સાથે જ ઓછી થાય છે અને જેના કારણે લાઇટ ચાલુ કરીને વાહન હંકારવા માટે વાહન ચાલકો મજબૂર બને છે. હાઈવે પરના દ્રશ્યો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને સાથે જ નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો. તાપી જિલ્લામાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ ડોલવણ તાલુકાની અંદર વરસી રહ્યો છે. વ્યારાનગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. લખાલીથી ચીચબરાડી એ રાણી અંબા ગામની અંદર વરસાદ પણ પડ્યો હતો. કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. રસ્તો બંધ થતા જ 7 થી વધુ ગામ સંપર્ક વિહોણા થયા હતા. તાપી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે કોતરો અને નદી નાળા એ પાણીની આવક થઈ હતી. વરસાદી વચ્ચે લો લેવલ પુલ પણ પાણીમાં ગરકાવ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. વરસાદ વચ્ચે લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતો હોય તેવા પણ અહીંયા તાપી જિલ્લાના ઉપરવાસમાં વરસાદ બાદ દ્રશ્યો સામે આવ્યા હતા. કોતરો અને નદી નાળા કે જેમાં પાણીની આવક થઈ હતી, નવા નીરની આવક થઈ, પણ અહીંયા પુલ પાણીમાં ગરકાવ થતો હોય જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પણ છે. મધુબન ડેમમાં પાણીની આવક થઈ હતી. ડેમના 6 ગેટ 1.20 મીટર ખોલવામાં આવ્યા હતા. 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. દમણગંગા નદીમાં આ પાણી છોડવામાં આવ્યું હતું. મધુબન ડેમના 6 ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે વાત કરીએ સાપુતારાની, તો સાપુતારાના ડાંગમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારબાદ સોળે કળાએ ખીલેલો ગીરાધોધ જોવા મળ્યો હતો. સોળે કળાએ ખીલેલો આ ગીરાધોધ કે જેના ખૂબ જ સુંદર નયન રમણીય દ્રશ્યો સામે આવ્યા હતા. વરસાદના કારણે ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો હતો. પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ગીરાધોધમાં નવા નીર આવતાની સાથે જ આ દ્રશ્યો સામે આવ્યા હતા. ગીરાધોધ કે જે ખૂબ જ નયન રમણીય લાગે છે, પણ અત્યારે આ ધોધ કે જે ખૂબ જ મુશ્કેલી પણ ઊભી કરી શકે છે. એટલા માટે જે પ્રવાસીઓ હોય છે એમને ગીરાધોધ નજીક ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. સાપુતારાના ડાંગમાં ધોધમાર જે વરસાદ વરસ્યો હતો ત્યારબાદના આ દ્રશ્યો સામે આવ્યા. ત્યારે છોટાઉદેપુરની ઓરસંગ નદીના પાણીના પ્રવાહમાં ટ્રક તણાઈ આવ્યો હતો. ટ્રક તેજગઢ હરદાસપુરા પાસે નદીમાં રેતી ભરવા માટે આવ્યો હતો. રેતીની લીઝ ઉપર ટ્રક ખોટકાતા ડ્રાઈવર નદીમાં મૂકીને ટ્રકને ભાગી ગયો હતો. ઓરસંગ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ટ્રક 50 થી 60 ફૂટ તણાઈ ગઈ હતી. ટ્રકમાં કોઈ પણ માણસ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. નદીના આ પ્રચંડ પાણીના પ્રવાહમાં ટ્રક તણાઈ હોય તેવા છોટાઉદેપુરના ઓરસંગ નદીના આ દ્રશ્યો સામે આવ્યા હતા. ઓરસંગ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ટ્રક 50 થી 60 ફૂટ સુધી તણાઈ આવી હતી.
ટ્રક કે જે ત્યાં રેતીની લીઝ ઉપર ટ્રક ખોટકાતા ડ્રાઈવર નદીમાં ટ્રકને મૂકીને ભાગ્યો હતો. ત્યારે છોટાઉદેપુરમાં જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદથી નદી નાળા છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરમાં જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદી માહોલ રહ્યો. ત્યારે નસવાડીમાં 2 ઇંચ, છોટાઉદેપુરમાં 1.5 ઇંચ વરસાદ થયો. સંખેડામાં 1.5 ઇંચ અને જેતપુર પાવીમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ અને હિંમતનગરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઈડરમાં 1.5 ઇંચ વરસાદ વરસી ગયો હતો. ત્યારે તલોદમાં 1 ઇંચ વરસાદ પડ્યો. વડાલીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. ખેડબ્રહ્મામાં 1/2 ઇંચ વરસાદ થયો હતો. વિજયનગર અને પોશીનામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો. ત્યારે પ્રાંતિજ અને હિંમતનગરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઈડરમાં 1.5 ઇંચ, તલોદમાં 1 ઇંચ અને સાથે જ ખેડબ્રહ્મામાં 1/2 ઇંચ વરસાદ થયો હતો. ત્યારે નર્મદામાં પણ સરદાર સરોવર ડેમમાં નવા નીરની આવક થઈ હતી. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટી વધી હતી. ઉપરવાસમાંથી 20,644 ક્યુસેક પાણીની આવક થઈ હતી. નર્મદા ડેમની હાલની સપાટી 119.55 મીટર પર પહોંચી છે. આરબીપીએચ, સીએચપીએચના પાવર હાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. આરબીપીએચના 4 અને સીએચપીએચનો 1 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યો છે. નર્મદા નદીમાં પણ 33,000 ક્યુસેક પાણી આવ્યું છે. અમદાવાદના બોપલમાં વરસાદી પાણી યથાવત જોવા મળી રહ્યા છે. અમદાવાદના આ દ્રશ્યો સામે આવ્યા બોપલ વિસ્તારના, કે જ્યાં બોપલ સ્ટર્લિંગ સિટી તરફ જવાના રસ્તે પાણીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નજીકમાં કોમ્પ્યુટર લેબ અને શાળા હોવાથી વિદ્યાર્થીઓ પણ અટવાઈ ગયા છે. મુખ્ય રસ્તા હોવાના કારણે અવરજવર કરતા સ્થાનિકો કે જે આ હાલાકીનો સામનો કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, જે રીતે બોપલના આ દ્રશ્યો છે અમદાવાદના, કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. નજીકમાં અનેક ટ્યુશન ક્લાસીસ હોય, કોમ્પ્યુટર લેબ હોય, આ તમામ જગ્યાએથી જે વિદ્યાર્થીઓ બહાર નીકળતા હોય છે, વિદ્યાર્થીઓને પણ અહીંયા હાલાકી ભોગવવાનો વારો આવે છે. સાથે જ આ વિસ્તારોમાં જે વાહન ચાલકો પસાર થાય છે એમને પણ પરેશાની થઈ રહી છે. શહેરમાં ગઈકાલે રાત્રે વરસેલા વરસાદના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જે હજુ પણ યથાવત છે. આપ જોઈ રહ્યા છો બોપલ વિસ્તાર છે. બોપલ સ્ટર્લિંગ સિટી તરફ જવાનો રસ્તો છે, મુખ્ય રસ્તો છે. અહીંયા લાખો અને કરોડોની કિંમતના બંગલા આવેલા છે. આમ તો કહેવા માટે આ વિસ્તાર પોશ છે, પરંતુ આ પોશ વિસ્તારની પણ હાલત તમે જોઈ રહ્યા છો, બદતર હાલત જોવા મળી રહી છે. બરાબર, હોલમાર્ક ઇન્ફોટેક કે જે ટાટાનું ઓનલાઈન પરીક્ષા કેન્દ્ર આવેલું છે, ત્યાંની તસવીર તમે જોઈ રહ્યા છો કે પુષ્કળ માત્રામાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેટલા વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે તેઓ હેરાન પરેશાન થવાનો વારો આવે છે. આપનું નામ શું છે અને અહીંયા કેવી સ્થિતિ હોય છે? મારું નામ રાજેશ બી ગાંધી છે. હું અહીંયા D266માં રહું છું, બંગલો છે મારો. ત્યાં છેલ્લા 3 વર્ષથી હું અહીંયા રહેવા આવ્યો છું. ત્યારથી એટલું પાણી ભરાય છે કે કોઈ આની દસ્તી નથી લેતું. કેટલીય કમ્પ્લેન સોસાયટીમાં કરી છે, બધી જગ્યાએ કરી છે. રોડ રસ્તા એવી રીતે આ લોકો બનાવે છે કે અંદર પછી જોતા જ નથી. સિમેન્ટ ને તેને બધું એમ મૂકીને જતા રહે છે, એટલે બધું જામી જાય છે. એટલે જે સોસાયટી ખર્ચો કરે છે અથવા તો ગવર્મેન્ટ ખર્ચો કરે છે એ બધું વેસ્ટ જાય છે. કોઈ આની પાછળ ધ્યાન લેતું જ નથી. અને કેટલી હેરાનગતિ થાય, પુષ્કળ હેરાનગતિ. તમે વિચાર કરો, અહીંથી તમે અત્યારે આગળ જુઓ, ત્યાં પાણી જેટલું બધું છે કે લોકો પોતાના ઘરમાં ના જઈ શકે. તમે વિચાર કરો, હવે માણસે પોતાના ઘરમાં તો જવું કે ના જવું વ્હીકલ લઈને, અને સીધા વ્હીકલ ઘરમાં પાર્ક કરવા પડે છે, નીચે બહારે નથી કરાતા. તો તમે જોઈ રહ્યા છો કે અહીંના રહેતા લોકો, નાગરિકો કઈ હદ સુધી પરેશાન છે. અહીંયા એક સ્કૂલ પણ આવેલી છે, એટલે આ સ્કૂલમાં સવારના સમયે જ્યારે બાળકો પહોંચ્યા હતા ત્યારે પણ અટવાઈ જવાની પરિસ્થિતિ જોવા મળી હતી. સાથે સાથે આ ઓનલાઈન પરીક્ષા કેન્દ્ર આવેલું છે, તો ત્યાં પણ ઉમેદવારો પરીક્ષા આપવા આવતા હોય છે. અહીંયા અવર જવર ટૂંકમાં
વ્યસ્તતા જોવા મળતી હોય છે સ્થાનિક લોકોની સાથે સાથે અહીંયા સ્કૂલ અને પરીક્ષા કેન્દ્ર છે એટલે વિદ્યાર્થીઓ અહીંયા આવતા હોય છે, પણ સવારના સમયે જ્યારે અહીંયા પાણી ભરેલું હતું ત્યારે મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે હવે સમય જેમ જેમ વીતી રહ્યો છે તેમ તેમ પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હજુ સુધી જે મુખ્ય રસ્તો આવેલો છે ત્યાં પાણી યથાવત જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોની પરેશાની સમસ્યા ઓછી નથી થઈ. હજુ પાણી યથાવત જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ત્યારે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ઓલપાડના કુડસદ ગામે અંકુર ગલી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. વરસાદના પાણી અનેક દુકાનોમાં ભરાયા હતા. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો પણ સામનો કરવાનો વારો આવ્યો. જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાતા કામદારોને હાલાકી થઈ. વરસાદી પાણી ભરાતા લોકોએ તંત્રની સામે રોષ ઠાલવ્યો હતો. पहली बारिश में भी तो बहुत थोड़ा सा बारिश हुआ है, ऐसा हाल है. अभी ज़्यादा बारिश हो जाता है तो ये रोड का डिवाइडर भी तोड़ना पड़ता है पानी इस साइड उस साइड आने जाने के लिए, नहीं तो बहुत परेशानी हो जाता है. अभी आप लोग जान ही रहे हो कितना बहुत ज़्यादा बारिश तो हुआ नहीं, बहुत ज़्यादा बारिश तो हुआ नहीं, बहुत थोड़ा बारिश हुआ है, ऐसी हाल है. तो फिर ज़्यादा बारिश होगा तो फिर क्या हाल होगा. ज़्यादा लिमिट से ज़्यादा पानी रहेगा तो बाइक थोड़ी उसमें चल पाएगा. प्रशासन का ये कहना चाहेंगे कि थोड़ा यहाँ पे ध्यान दें, क्योंकि हर जगह जो इस साइड का रोड है हर जगह ऐसा है. ऐसा नहीं कि यही रोड है, आगे भी है उसमें भी ऐसा है, उधर भी ऐसा है. और ये जो हमारा सामने दुकान है यहाँ पे हर साल पानी भर जाता है, हर साल. मेरा गाड़ी भी अभी बंद हो गया है जस्ट, और कभी भी गाड़ी आड़ी निकालने में हमेशा तकलीफ होता रहता है. मेरा अभी क्या ये कंपनियों का डाइंग का जो पानी आता है ना, ये भी केमिकल वाला आता है, पैर भी सड़ जाता है पूरा. पंचायत कोई काम नहीं करती, कोई सुनवाई नहीं होता है ऐसा. और भी कुछ भी कंप्लेंट भी डालो कोई सब रिजेक्ट हो जाता है, ऐसा कुछ भी सुनवाई नहीं होता है. સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરી ઓલપાડના કુડસદ ગ્રામ પંચાયતમાં આવેલું જે આ ખંભુર શોપિંગ સેન્ટર છે તેના દ્રશ્યો છે. પહેલા જ વરસાદમાં જે મુખ્ય માર્ગ છે તેના ઉપર વરસાદી પાણી છે ફરી વળ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો. અંકુર શોપિંગ સેન્ટરની કેટલીક દુકાનો છે, દુકાનોમાં પણ વરસાદી પાણી છે તે ભરાઈ જતા લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે આ કુડસદ જીઆઈડીસી વિસ્તાર છે, ખાસ કરીને મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે, ત્યારે આ જ માર્ગ ઉપરથી જે કામદારો છે તે પસાર થતા હોય છે. પરંતુ જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો તેને જ કારણે જે વરસાદી પાણીનો ભરાવો છે તે જોવા મળી રહ્યો છે. દ્રશ્યો જોઈ શકો છો. બાઇક ચાલકો હોય કે કાર ચાલકો હોય, તમામ લોકો જે પાણી છે તે પાણીમાંથી આવવા માટે મજબૂર બન્યા છે. જીવના જોખમે તેઓ રસ્તો છે તે ખેડી રહ્યા છે. જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે કામગીરી ન કરાતા આ પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે. દર વર્ષે આ પરિસ્થિતિનું અહીં નિર્માણ થતું હોય છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. જે બાઇક ચાલક છે તે બાઇક ચાલક પાણીમાં છે તે ફસાયો છે. આ જ પરિસ્થિતિ દર વર્ષે અહીં સર્જાય છે, તેને કારણે લોકો છે તે લોકોએ હેરાનગતિનો જે સામનો છે તે કરવાનો વારો આવે છે. હાલ પણ સુરત જિલ્લામાં વરસાદ છે તે અવિરતપણે ચાલુ છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી છે તે ભરાવાની સમસ્યા સામે આવી રહી છે, ત્યારે તંત્રની બેદરકારીને કારણે જે અંકુર શોપિંગ સેન્ટર છે તેમાં વરસાદી પાણી ભરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત. ભાવનગરના વલ્લભીપુર વરસાદ બાદ રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. વલ્લભીપુરના નશીતપુર ગામે કેરી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. કેરી નદી ઉપર આવેલો કોઝવે વરસાદમાં ધોવાઈ ગયો હતો. કેરી નદીના પાણીના કારણે રસ્તાનું પણ ધોવાણ થયું છે. આરસીસી વાળા રસ્તાઓનું ધોવાણ થતા લોકો હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેરી નદી ઉપરના આ કોઝવેના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. વલ્લભીપુરના નતીશપુરના આ દ્રશ્યો. કેરી નદી ઉપર કોઝવે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો હતો, જેના કારણે રસ્તો બંધ કરવાનો વારો આવ્યો અને લોકોને પણ વરસાદી પાણીમાંથી આ કોઝવેમાંથી તૂટેલા કોઝવે પરથી પસાર થવાનો વારો આવ્યો હતો. વલ્લભીપુર વરસાદ બાદ રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યા.